આદરણીય આચાર્ય શ્રી નિર્ણાયક ગણ, પૂજનીય શિક્ષકગણ ને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું આપ સૌની સમક્ષ એક એવા વિષય પર વાત કરવા માટે ઊભી થઈ છું જે માત્ર એક સરકારી સૂત્ર નથી પણ આપણી સમાજની આત્માનો અવાજ છે. મારો આજનો વિષય છે બેટી બચાવો બેટી પઢાઓ. પોતાના વક્તવ્યની શરૂઆત હું એક સુંદર પંક્તિથી કરવા માંગીશ. દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી એટલે વહાલનો દરિયો, એ તો છે ઘરનો પાયો, એ તો છે ઘરનો પાયો. જો એને બચાવશો અને ભણાવશો, જો એને બચાવશો અને ભણાવશો તો રોશન થશે આખો આયખો, તો રોશન થશે આખો આયખો. મિત્રો, આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિ, લક્ષ્મી અને સરસ્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. છતાં સમય જતાં આપણી સમાજમાં એક એવી રૂઢિચુસ્ત માનસિકતા ઘર કરી ગઈ છે. દીકરાના જન્મને ઉત્સવ અને દીકરીના જન્મને બોજ માનવામાં આવવા લાગ્યું. આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ કરીને કન્યા ભ્રૂણ હત્યા જેવા પાપો થવા લાગ્યા. પરિણામે દેશમાં બાળ જાતિનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું. આવી ગંભીર સમસ્યાને ડામવા અને સમાજની આંખો ખોલવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 22 જાન્યુઆરી 2015ના રોજ હરિયાણામાં પાણીપતની એક ઐતિહાસિક મહાઆંદોલનની શરૂઆત કરી, જેનું નામ છે બેટી બચાવો બેટી પઢાઓ. ભાઈઓ અને બહેનો, સમય બદલાયો છે. જે દીકરીઓને ક્યારેક અબળા ગણવામાં આવતી હતી, આજે તેઓ સબળા બનીને દેશનું સુકાન સંભાળી રહી છે. આજે રમતગમતનું મેદાન હોય, વિજ્ઞાન અને ટેકનોલોજીનું ક્ષેત્ર હોય, વ્યાપાર હોય કે પછી દેશની સરહદોએ રક્ષા કરતી સેના હોય, દીકરીઓ પોતાનો ડંકો બધે વગાડી રહી છે. ના સમજો એને કમજોર, ના સમજો એને કમજોર, એ તો છે દેશનું ગૌરવ, એ તો છે દેશનું ગૌરવ. જો આપશો એને પાંખો શિક્ષણની, જો આપશો એને પાંખો શિક્ષણની, તો આંબી લેશે આકાશ આખું, તો આંબી લેશે આકાશ આખું. પરંતુ આ અભિયાન ત્યારે જ 100% સફળ થશે જ્યારે આપણે કાયદા સાથે સાથે તેના વિચારો બદલાવીશું. આપણે આપણા ઘરમાં દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ ભૂલવો પડશે અને દીકરીને આદર આપીશું. દીકરીને ક્યારે પારકું ધન કે બોજ ન માનવી જોઈએ, કારણ કે દીકરો તો માત્ર એક જ કુળને તારે છે, પણ દીકરી તો પોતાનું પિહર અને સાસરી બે કુળને ઉજારે છે. અંતમાં તો હું એટલું જ કહીશ કે આપણે સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે દીકરીનો આદર કરીશું, તેને બચાવીશું અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉચ્ચ શિક્ષણ આપીશું. જય હિન્દ, જય ભારત.